ભાગવદ ગીતાના અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ ના શ્લોક 16-20 નો સરળ ગુજરાતી અર્થ અને સમજૂતી આપવામાં આવી છે. શ્લોક 16 અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવશ્ચ સુઘોષમણે પુષ્પક 1:6 ગુજરાતી અર્થ કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો. નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. સમજૂતી યુધિષ્ઠિર ધર્મ અને સત્યના પ્રતીક છે, તેથી તેમના શંખનું નામ અનંત વિજય છે. નકુલ અને સહદેવ પણ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે યુદ્ધ માટે તૈયાર હતા. શંખનાદ ધર્મયુદ્ધની શરૂઆતનું પ્રતીક છે. શ્લોક 17 કાશ્યશ્ચ પરમેશ્વાસ શિખંડી ચ મહારથ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિત 1:7 ગુજરાતી અર્થ પરાક્રમી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ અને ક્યારેય પરાજિત ન થયેલા સાત્યકી પણ પોતાના શંખ વગાડે છે. સમજૂતી પાંડવોના પક્ષે અનેક મહાન યોદ્ધાઓ જોડાયેલા હતા. દરેક યોદ્ધાનો શંખનાદ તેમની વીરતા અને આત્મવિશ્વાસ દર્શાવે છે. શ્લોક 18 દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપ્તે સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાન દધમુઃ પૃથક પૃથક 1:8 ગુજરાતી અર્થ રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને મહાબાહુ અભિમન્યુએ પણ જુદા જુદા શંખ વગાડ્યા. સમજૂતી પાંડવોના સમગ્ર પરિવાર અને તેમના સાથીઓ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા. અભિમન્યુનું નામ તેની યુવાની છતાં અદ્ભુત શૌર્યનું પ્રતીક છે. શ્લોક 19 સઘોષો ધાર્તરાષ્ટ્રાણા હૃદયાની વ્યદાર્યત નભશ્ચ પૃથિવી ચૈવ તુમુલો વ્યનુનાદ્યન 1:9 ગુજરાતી અર્થ પાંડવોના શંખનો પ્રચંડ ધ્વનિ આકાશ અને પૃથ્વીમાં ગુંજી ઉઠ્યો અને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને કંપાવી ગયો. સમજૂતી આ શંખનાદ માત્ર અવાજ નહોતો, પરંતુ ધર્મ, આત્મવિશ્વાસ અને સત્યની શક્તિનું પ્રતીક હતો. કૌરવોની અંદર ભય અને અસ્વસ્થતા ઉત્પન્ન થઈ. શ્લોક 20 અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ 2:0 ગુજરાતી અર્થ ત્યાર પછી કપિધ્વજ, અર્જુન, જ્યારે ધૃતરાષ્ટ્રના પુત્રોને યુદ્ધ માટે તૈયાર જોયા અને યુદ્ધ શરૂ થવાનું હતું, ત્યારે તેણે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું. સમજૂતી અર્જુન યુદ્ધ માટે સંપૂર્ણ તૈયાર હતા. આ ક્ષણ પછી અર્જુનના મનમાં કરુણા અને મોહ ઉત્પન્ન થાય છે, જે આગળના શ્લોકોમાં વર્ણવાયેલ છે. આથી જ ગીતાના ઉપદેશનો મુખ્ય પ્રસંગ શરૂ થાય છે. સારાંશ શ્લોક 1:6-2:0 યુધિષ્ઠિર, નકુલ, સહદેવ અને અન્ય પાંડવ પક્ષના યોદ્ધાઓએ પોતાના શંખ વગાડ્યા. પાંડવોની શક્તિ, એકતા અને આત્મવિશ્વાસ સમગ્ર યુદ્ધભૂમિમાં ગુંજી ઉઠ્યા. શંખનાદથી કૌરવોના મનમાં ભય ઉત્પન્ન થયો. અર્જુન યુદ્ધ માટે ધનુષ્ય ઉપાડે છે અને ત્યારબાદ તેમના મનમાં ઉભેલા સંશયને કારણે ભગવાન શ્રીકૃષ્ણનો દિવ્ય ઉપદેશ શરૂ થાય છે.